જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરની અંદર એટલે કે જે એએમસી દ્વારા જાહેર થયેલી અમદાવાદ એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી છે એ એએમસી સહાયક જુનિયર ક્લાર્કની ભરતીના સિલેબસ અંતર્ગત જે આપણને પ્રશાસનિક માહિતી અને યોજનાઓ વાળો જે ટોપિક આપ્યો છે એ ટોપિકની આપણે આજના સેશનમાં વાત કરવાના છીએ. આજના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરવાના છીએ. મિત્રો, થંબનેલમાં તમે જે પ્રમાણે ટાઇટલ જોવો છો એ જ રીતે કે ભાઈ ટોપિક તો ખૂબ જ નાનો છે. મિત્રો, જે એએમસી સહાયક જુનિયર ક્લાર્ક છે, એએમસી સહાયક જુનિયર ક્લાર્કની અંદર આપણને કુલ ટોટલ 20 માર્ક્સ એટલે કે 20 માર્ક્સની અંદર અલગ અલગ ટોપિકો આપેલા છે. જે 20 માર્ક્સની અંદર આપણને ગુજરાતનો ઇતિહાસ પણ આપ્યો છે, ગુજરાતની ભૂગોળ પણ આપી છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આપ્યો છે, ભારતનું બંધારણ પણ આપ્યું છે અને એની અંદર આપણને કહ્યું છે પ્રશાસનિક માહિતી અને યોજનાઓ. મતલબ કે 20 માર્ક્સની અંદર આટલા બધા અલગ અલગ ટોપિકો આપેલા છે અને એમાંથી આપણને આ એક ટોપિક પ્રશાસનિક માહિતી અને યોજનાઓ પૂછાવાનો છે. એટલે મેં તમને થંબનેલમાં જ કહ્યું છે કે ભાઈ ટોપિક તો ખૂબ જ નાનો છે પણ 2 માર્ક્સનો ટોપિક છે. જો આવા ટોપિક તો પહેલા કરવાના હોય, નાનો ટોપિક હોય અને રોકડિયા માર્ક્સ આપતો હોય, બરાબર છે. તો એએમસી સહાયક જુનિયર ક્લાર્કની ભરતીને લઈને જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે, જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણા પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, એમને આપણે આ વિડીયો મારફતે આ જે તમારો 2 માર્ક્સનો ટોપિક છે, જે તમારો આ 2 માર્ક્સનો સિલેબસ છે, એ 2 માર્ક્સનો સિલેબસ આપણે કઈ રીતે કવર કરી શકીએ એના સંદર્ભમાં આપણે આજના આ સેશનમાં વાત કરવાના છીએ. મિત્રો, આગળ વધીએ પહેલા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એએમસી સહાયક જુનિયર ક્લાર્કની તૈયારી કરી રહ્યા છે એમના માટે આપણી એપ્લિકેશન એટલે કે વિશાલ ખોડીફાડ એપ્લિકેશન ઉપર એએમસી સહાયક જુનિયર ક્લાર્કનો કોર્સ ઓલરેડી આપણે મૂકી દીધેલો છે. હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી કે સાહેબ કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, કેવી રીતે કોર્સ બાય કરવાનો, શું સંપૂર્ણ સિલેબસ એની અંદર અંતર્ગત આવરી લીધેલો છે કે નથી આવરી લીધેલો. તો મિત્રો, એએમસી સહાયક જુનિયર ક્લાર્કનો જે આપણને 100 માર્ક્સનો સિલેબસ આપેલો છે એ સંપૂર્ણ 100 માર્ક્સના સિલેબસને આવરી લેતો આપણો આ કોર્સ છે, જેની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓને મૂંઝવતા વિષયો જેવા કે અમદાવાદ વિશેની માહિતી, એએમસી વિશેની માહિતી, એકાઉન્ટિંગ ઓડિટિંગ, પ્રશાસનિક માહિતી અને યોજનાઓ, કોમ્પ્યુટર, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, આ બધા જ વિડીયો જે છે તમને આ કોર્સની અંદર મળવા પાત્ર છે. હવે એના માટે તમારે સૌથી પહેલા વિશાલ ખોડીફાડ એપ્લિકેશન જે છે એપ્લિકેશન સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની છે, જેમાં તમને 3 મહિનાની વેલિડિટીનો કોર્સ છે માત્ર 999 રૂપિયા, 6 મહિનાની વેલિડિટીનો કોર્સ માત્ર 1499 રૂપિયા અને 12 મહિનાની વેલિડિટીનો કોર્સ જે છે માત્ર ને માત્ર 1999 રૂપિયાની અંદર અવેલેબલ છે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો એના માટે તમે 7575850216 આ નંબર ઉપર કોલ કરીને પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો, માહિતી મેળવી શકો છો. ચલો મિત્રો, હવે વધારે સમય ન બગાડતા આપણે ડાયરેક્ટલી આગળ વધીએ. વન બાય વન જે કંઈ પણ પ્રશાસનિક માહિતી અને યોજનાઓના પ્રશ્નો છે ને આપણે સોલ્વ કરતા જઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન નાઉ. પહેલો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન ઉપર, અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત કયો વિભાગ એ દીવાબત્તીનું કાર્ય સંભાળે છે? શેનું કાર્ય ભાઈ? દીવાબત્તી. દીવાબત્તી એટલે કે અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ લાઇટિંગ. તો અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કયો એક વિભાગ છે કે જે આ લાઇટિંગનું એટલે કે દીવાબત્તીનું કાર્ય સંભાળે છે? તો અહીંયા આપણને ઓપ્શન એ આપ્યો છે, એન્જિનિયરિંગ એન્ડ રોડ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ એટલે કે દીવાબત્તી વિભાગ. હવે જો ઘણાને એવું લાગે કે કદાચ દીવાબત્તીનું કામ છે, લાઇટિંગનું કામ છે, ટ્રાફિક વિભાગ અંતર્ગત આવતું હશે, કદાચ એ ટાઉન પ્લાનિંગ વિભાગ અંતર્ગત આવતું હશે, કદાચ એ એન્જિનિયરિંગ અને રોડ વિભાગ અંતર્ગત આવતું હશે. પણ યાદ રાખજો મિત્રો, આ કાર્ય જે છે એમના માટે આપણે અલગથી એક વિભાગ જ બનાવી દીધો છે અને એ વિભાગને નામ જ એવું આપ્યું છે કે ભાઈ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ, દીવાબત્તી વિભાગ. એટલે આમાં કંઈ અઘરું છે જ નહીં, એકદમ સરળ છે. કયું કામ કરવાનું ભાઈ? દીવાબત્તીનું કામ કરવાનું, લાઇટિંગનું કામ કરવાનું. તો એવા કામના જ નામ પરથી આપણે એને એક વિભાગનું નામ આપી દીધું. એને કહીશું આપણે લાઇટિંગ ડિપાર્ટમેન્ટ એટલે કે દીવાબત્તી વિભાગ. તો પ્રશ્ન નંબર 1 માટે આપણો સાચો જવાબ કયો છે? તો કે ભાઈ ઓપ્શન ડી જે છે, ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. જો મેં તમને પ્રૂફ સાથે આપ્યું છે. એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જે આપણને માહિતી આપી છે એ પ્રમાણે એક રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન નામનો ડિપાર્ટમેન્ટ હશે, એટલે કે રોડ અને પરિવહન વિભાગ એએમસી અંતર્ગત કાર્ય કરતો હશે. એએમસી અંતર્ગત કાર્ય કરતા રોડ અને પરિવહન વિભાગમાં આવા અલગ અલગ વિભાગ હશે, જેવા કે એન્જિનિયરિંગ રોડ એન્ડ બ્રિજ ડિપાર્ટમેન્ટ, લાઇટ ડિપાર્ટમેન્ટ,
ટ્રાફિક ડિપાર્ટમેન્ટ એન્ડ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે BRTS ડિપાર્ટમેન્ટ, એમાંથી જે આપણો આ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ છે, રોડ ઉપર દીવાબત્તી કરવાનું એટલે કે રોડ ઉપર લાઇટિંગ કરવાનું કાર્ય કરે છે. ચલો મિત્રો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2. બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણને શું કહ્યું? એએમસી ના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કુલ ટોટલ કેટલી શાખાઓ આવેલી છે? હા મિત્રો, એએમસી નો જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ગુજરાતીની અંદર કહીએ તો ગુજરાતીમાં આપણે એને વિત્તીય વિભાગ એવું કહીશું. તો અમદાવાદ મહાનગરપાલિકાનો જે વિત્તીય વિભાગ છે, જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કુલ ટોટલ કેટલી બ્રાન્ચીસ આવેલી છે, કુલ ટોટલ કેટલી શાખાઓ આવેલી છે? તો યાદ રાખજો મિત્રો, એએમસી ના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કુલ ટોટલ 4 બ્રાન્ચીસ એટલે કે 4 શાખાઓ આવેલી છે, જે અહીંયા આપણને ઓપ્શન ડી માં આપ્યું છે. એવું નહીં માત્ર ને માત્ર ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી નાખવા, એવું નહીં. આ સેશનની અંદર સાથે સાથે એની સાથે સંકળાયેલી જે કંઈ પણ થિયરી છે, એની સાથે સંકળાયેલું જે કંઈ પણ નોલેજ છે, એ નોલેજ પણ આપણે મેળવવાના છીએ. કયા કયા 4 વિભાગ છે તો એની પણ મેં તમને અહીંયા વાત કરી છે. તો કે ભાઈ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત સૌથી પહેલા તો એક આવશે આપણો બજેટ વિભાગ, ત્યાર પછી બીજો આવશે આપણો ટ્રેઝરી વિભાગ, ત્યાર પછી ત્રીજો આવશે આપણો જનરલ વિભાગ અને ત્યાર પછી ચોથો આવશે આપણો પેમેન્ટ વિભાગ એટલે કે ચૂકવણી વિભાગ. તો અમદાવાદ મહાનગરપાલિકાનો જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, અમદાવાદ મહાનગરપાલિકાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવા અલગ અલગ 4 ડિપાર્ટમેન્ટ એટલે કે આવા અલગ અલગ 4 વિભાગો કાર્ય કરે છે. ચલો મિત્રો, ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી છે મિત્રો આપણો ક્વેશ્ચન નંબર 3 એટલે કે ત્રીજો પ્રશ્ન. એએમસી ના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્યરત પેમેન્ટ વિભાગમાં કુલ ટોટલ કેટલી શાખાઓ છે? જો મિત્રો, ઝીણી ઝીણી માહિતી પણ આપણે ધ્યાને લઈ લેવાની છે. અને આ બધી જ વસ્તુ જે છે, જે કંઈ પણ પ્રશ્નો છે, જે કંઈ પણ માહિતી છે, એ ઓથેન્ટિક પ્રૂફ સાથે હું તમને અહીંયા આપીશ કે જો અમદાવાદ મહાનગરપાલિકાની આ વેબસાઇટ ઉપર અહીંયા આપણને આ માહિતી આપી છે. એટલે એવું નહીં કે ગમે ત્યાંથી વિકિપીડિયામાંથી કે અહીંયાથી કે ત્યાંથી કે કોઈ પણ અનઓથેન્ટિક બુકમાંથી માહિતી ઉઠાવીને તમને અહીંયા આપી દીધી છે. નહીં, ઓથેન્ટિક અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ અંતર્ગત, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અંતર્ગત જે ઇન્ફોર્મેશન આપી છે, એ મેં તમને અહીંયા સ્ક્રીનશોટ આપીને રજૂ કરી છે. હવે આપણે એવું તો કીધું કે ભાઈ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત અલગ અલગ 4 શાખાઓ કામ કરે છે. હવે એની જે પેમેન્ટ શાખા છે, પેમેન્ટ શાખાની પાછી પેટા શાખા કેટલી છે, એવો પ્રશ્ન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે પેમેન્ટ શાખાની પાછી પેટા શાખા કેટલી. તો કે ભાઈ પેમેન્ટ શાખાની પણ પેટા શાખા કુલ ટોટલ કેટલી છે? 4 છે. ચલો બરાબર છે, 4 છે. એ 4 પેટા શાખા કઈ કઈ છે એ પણ અહીંયા કહ્યું છે આપણને. તો કે ભાઈ પેમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે, પેમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત સૌથી પહેલા તો એક આવશે વેલફેર લોન બ્રાન્ચ. અહીંયા પણ લખી દઉં હું તમને, વેલફેર લોન બ્રાન્ચ. હવે ભાઈ આ વેલફેર લોન બ્રાન્ચ શું છે? તો જો અહીંયા કહ્યું જ છે, the branch lends welfare loan to all permanent employees of AMC for a period of 36 months and the entire process is computerized. This branch is also maintaining the loan activity of the AMC employee. જે AMC ના કર્મચારીઓ છે, જે AMC ના એમ્પ્લોય છે, જે અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત કાર્ય કરતો સ્ટાફ છે, એમના કલ્યાણ માટે એમને કંઈ પણ ક્યારેય પણ જરૂરિયાત પડે, અચાનક એમને ઇમરજન્સી આવી પડે તો એમને કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી લોન આપતી આ એક બ્રાન્ચ છે. તો એને આપણે નામ આપ્યું છે વેલફેર લોન બ્રાન્ચ. કેટલા મહિનાના ટાઈમ પિરિયડ માટે આ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના જે કંઈ પણ કર્મચારીઓ છે એને લોન આપવામાં આવશે? તો કે ભાઈ 36 મંથ્સ, 36 મહિનાના કાર્યકાળ માટે જે છે ટોટલી કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી જે છે એએમસી દ્વારા અહીંયા લોન પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાર પછી છે મિત્રો પીએફ બ્રાન્ચ એટલે કે પ્રોવિડન્ટ ફંડ બ્રાન્ચ. હવે પ્રોવિડન્ટ ફંડ, આ નામ તો તમે સાંભળ્યું જ હશે. જે કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, સરકારી કર્મચારીઓ હોય, એમના માટે આ એક પ્રોવિડન્ટ ફંડ સિસ્ટમ હોય છે. જોકે પ્રાઇવેટના કર્મચારીઓ માટે પણ એક પીએફ સિસ્ટમ છે. અહીંયા અમુક હિસ્સો જે છે સરકાર પોતે કન્ટ્રીબ્યુટ કરે છે અને અમુક હિસ્સો જે છે એ એમ્પ્લોયના સેલેરીમાંથી કટ કરીને રાખી દેવામાં આવે છે. આ એમની એક પ્રકારની બચત છે. તો આ પીએફ માટેની પણ એક બ્રાન્ચ છે જે પેમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્ય કરે છે. ત્રીજું છે મિત્રો મેડિકલ રીઇમ્બર્સમેન્ટ બ્રાન્ચ. Inward of pensioners employ medical reimbursement will file approval and the billing process for medical reimbursement bills online. મતલબ કે જે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એમને કોઈ પણ મેડિકલ ક્લેમ કરવાનો હોય કે એએમસી તરફથી એને કોઈ પણ મેડિકલ ફેસિલિટી આપવામાં આવતી હોય અને એમને કોઈ પણ મેડિકલ બિલ રજૂ કરવાનું હોય તો એમને આ બ્રાન્ચ અંતર્ગત રજૂ કરવાનું છે. મતલબ પહેલું થઈ ગયું આપણું વેલફેર લોન બ્રાન્ચ,
બીજું થઈ ગયું આપણું PF બ્રાન્ચ, અને ત્યાર પછી અહીંયા કહ્યું છે એ પ્રમાણે આ ત્રીજું થઈ ગયું આપણું મેડિકલ રીઇમ્બર્સમેન્ટ બ્રાન્ચ, મેડિકલ રીઇમ્બર્સમેન્ટ બ્રાન્ચ, અને ત્યાર પછી આ ચોથા નંબરે થઈ ગયું મિત્રો આપણું પેમેન્ટ બ્રાન્ચ. ચોથા નંબરે કઈ બ્રાન્ચ આવે છે ભાઈ? તો કે ભાઈ ચોથા નંબરે આવે છે પેમેન્ટ બ્રાન્ચ. All the bills prepared by all the departments of the AMC through financial accounting system will module are inverted online in finance department and forwarded for payment after checking of budget and cash flow provisions online. મતલબ કે આ શું કહેવા માંગે છે? આ પેમેન્ટ બ્રાન્ચનું કામ શું હશે? કોઈ પણ બિલ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા પાસે આવે છે કે ભાઈ તમારું આ લાઇટનું બિલ આટલું છે, તમારું આ રોડનું બિલ આટલું છે, તમારું આ સફાઈનું બિલ આટલું છે, તમારું આ મેન્ટેનન્સનું બિલ આટલું છે, તમારું આ ટ્રેક્ટરનું ડીઝલનું બિલ આટલું છે, તમારા આ વાહનના પેટ્રોલનું બિલ આટલું છે, તો ફાઇનલ એ બિલ એપ્રૂવ થયા બાદ પેમેન્ટ કરવાનું કાર્ય જે છે એ કઈ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે? તો કે ભાઈ પેમેન્ટ કરવાનું કાર્ય જે છે પેમેન્ટ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવે છે. તો આ થઈ ગઈ આપણી પેમેન્ટ ડિપાર્ટમેન્ટની અલગ અલગ 4 બ્રાન્ચીસ. ચલો, ત્યાર પછી આવે છે મિત્રો ક્વેશ્ચન નંબર 4. ચોથો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. આ ચોથો પ્રશ્ન શું કહે છે? એએમસીએ સૌપ્રથમ વખત મ્યુનિસિપલ બોન્ડ ક્યારે જાહેર કર્યા હતા? મિત્રો મહાનગરપાલિકાઓ જે છે બોન્ડ પણ જાહેર કરી શકે, અને સમગ્ર ભારતની અંદર જો કોઈ પહેલી મહાનગરપાલિકા એવી હોય કે જેણે મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યા હોય તો એ છે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌ પ્રથમ વખત 1998 ની અંદર એટલે કે 1998 ની અંદર મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યા હતા, મહાનગરપાલિકા બોન્ડ જાહેર કર્યા હતા, જે 1998 અહીં આપણને આપ્યું છે. ત્યારબાદ એને વર્ષ 2002 ની અંદર પણ મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યા, 2004 માં પણ મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યા, અને 2005 માં પણ મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યા. પણ સૌ પ્રથમ વખત એવું પ્રશ્નમાં પૂછ્યું છે, અને તમને પણ પરીક્ષામાં જો એવું પૂછાય કે ભાઈ અમદાવાદ મહાનગરપાલિકાએ સૌ પ્રથમ વખત મ્યુનિસિપલ બોન્ડ ક્યારે જાહેર કર્યા હતા, તો યાદ રાખજો ઓપ્શન એ 1998 ની અંદર જે છે અમદાવાદ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યા હતા. સાહેબ આ માહિતી ક્યાંથી લાવ્યા? અમે કઈ રીતે માની લઈએ? આનું ઓથેન્ટિક પ્રૂફ શું? જો અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જ આપણને માહિતી આપી છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ સૌ પ્રથમ વખત 1998 ની અંદર આ બોન્ડ જાહેર કર્યા હતા. અને જે કેર કે જે ગ્લોબલ રેટિંગ એજન્સી છે, શું છે ભાઈ? ગ્લોબલ રેટિંગ એજન્સી. જો કે હવે ફરી પાછો અહીંયાથી આ જે ટોપિક છે ઇકોનોમિક્સનો ટોપિક થઈ ગયો, અને ઇકોનોમિક્સ આપણને એએમસીમાં આપેલું નથી, તો આપણે આ ગ્લોબલ રેટિંગ એજન્સી જે છે એની હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં. આ જે કેર નામની સંસ્થા છે ને, એ કેર નામની સંસ્થા વિશ્વની અલગ અલગ જે કંપનીઓ છે એ અલગ અલગ કંપનીઓને રેટિંગ આપે. એ રેટિંગ ઉપરથી ખબર પડે કે કંપનીની ક્રેડિટ કેવી છે, કંપનીનું ફાઇનાન્સ કેટલું મજબૂત છે. શું એ નાદાર જાહેર થઈ જાય એવી સ્થિતિમાં તો નથી, બરાબર છે? તો અહીંયા જે છે આપણે આ કેર રેટિંગ અંતર્ગત જે મ્યુનિસિપલ બોન્ડ છે અમદાવાદ મહાનગરપાલિકાના, એ અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડને કયું રેટિંગ આપ્યું છે મિત્રો? એને આપણે AA રેટિંગ આપેલું છે. અને આ AA રેટિંગ વાળા બોન્ડ જે છે એ સૌપ્રથમ વખત 1998 એટલે કે 1998 ની અંદર જાહેર કરવામાં આવ્યા હતા. ચલો, ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 5. પાંચમો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. નેશનલ અર્બન હેલ્થ મિશન હેઠળ કોના દ્વારા આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ સંભાળવામાં આવે છે? મિત્રો રાષ્ટ્રીય સ્તરે શહેરી વિસ્તારની અંદર એક હેલ્થ મિશન શરૂ કરવામાં આવ્યું છે, અને હેલ્થ મિશન અંતર્ગત શહેરી વિસ્તારમાં આરોગ્ય સંબંધિત જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે, આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ આશા વર્કર દ્વારા સંભાળવામાં આવે છે. કોના દ્વારા સંભાળવામાં આવે છે ભાઈ? આશા વર્કર. યાદ રાખજો, અહીંયા આંગણવાડી તેડાગર બહેનોનું આ કાર્ય નથી, ફિમેલ હેલ્થ વર્કરનું પણ આ કાર્ય નથી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પણ આ કાર્ય નથી, પણ આ કાર્ય કોનું છે? આ કાર્ય જે છે આશા વર્કરોનું કાર્ય છે. તો આપણા ક્વેશ્ચન નંબર 5 ની અંદર કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન એ આશા વર્કર જે છે એ આપણો સાચો જવાબ આવશે. ચલો, યસ, આશા વર્કરનું ફૂલ ફોર્મ શું થશે? યસ, એસોસિએટેડ હેલ્થ વર્કર એ એમનું જે છે ફૂલ ફોર્મ છે. ચલો, ત્યાર પછી આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. દૂધ સંજીવની યોજના હેઠળ કેટલા ml દૂધ એક મહિનાની અંદર 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવે છે? મિત્રો ખરેખર આ યોજના જે છે આંગણવાડી માટેની યોજના છે.
6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના બાળકો જે છે એને આપણે આંગણવાડીની અંદર ભણાવતા હોઈએ છીએ, આંગણવાડીની અંદર રમાડતા હોઈએ છીએ. ખરેખર ત્યાં તો 3 વર્ષથી 6 વર્ષનો કાર્યકાળ છે, પણ અહીંયા આ દૂધ સંજીવની યોજના અંતર્ગત આપણે 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના બાળકો જે છે એને કવર કરી લીધા છે અને આવરી લીધા છે. તો 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના બાળકો જે છે એને દૂધ સંજીવની યોજના અંતર્ગત કેટલા ml દૂધ સરકાર તરફથી આપવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, એને આપણે 100 ml એટલે કે 100 ml દૂધ જે છે એ દૂધ સંજીવની યોજના હેઠળ આપણે એને ફાળવતા હોઈએ છીએ. તો છઠ્ઠા પ્રશ્ન માટે ઓપ્શન બી, યસ, 100 ml જે છે આપણો સાચો જવાબ છે. દૂધ સંજીવની યોજના જે છે એમની માહિતી થોડી જોઈ લઈએ. તો જો અહીંયા કહ્યું જ છે, દૂધ સંજીવની યોજના ઇઝ ફંક્શનલ ઇન 83 ટ્રાઇબલ બ્લોક્સ ઓફ 50 તાલુકાસ એન્ડ 26 બ્લોક ઓફ 22 ડેવલપિંગ તાલુકાસ, ટોટલિંગ 109 blocks of 20 district of the state, wherein 100 ml fortified flavored double toned pasteurized milk is provided to children of 6 months to 6 years 5 days a week, and 200 milk to pregnant and lactating women twice in a week. મતલબ કે અહીંયા આપણને દૂધ સંજીવની યોજના હેઠળ જે પ્રશ્નમાં માહિતી આપી છે એ પ્રશ્નમાં આપેલી માહિતી તો મળે જ છે, એ ઉપરાંતની બીજી પણ માહિતી મળી. બીજી શું માહિતી મળી? તો કે ભાઈ 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના જે બાળકો છે એને આપણે અઠવાડિયાની અંદર, જો ભાઈ ખાસ ધ્યાન રાખજો, અઠવાડિયામાં 5 દિવસ માટે દરેક દિવસે 100 ml એટલે કે ગુણ્યા 5 એટલે કે એક અઠવાડિયાની અંદર કુલ ટોટલ 500 ml દૂધ જે છે દૂધ સંજીવની યોજના હેઠળ આપીશું. કેટલા તાલુકા, એ તાલુકાના કેટલા બ્લોકમાં દૂધ આપવામાં આવે છે એ યાદ રાખવાની જરૂરિયાત નથી. અઠવાડિયાના 5 દિવસ અને પ્રતિ દિવસ 100 ml દૂધ આપણે એને આપીએ છીએ. સાથે સાથે જે પ્રેગ્નેન્ટ વુમેન છે એ પ્રેગ્નેન્ટ વુમેનને પણ 200 ml દૂધ આપવામાં આવશે, પણ પ્રેગ્નેન્ટ વુમેનને અઠવાડિયાના 2 દિવસ માટે પ્રતિ દિવસ 200 ml દૂધ જે છે એ દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવશે. એ દૂધ પણ પાછું કેવું હશે? ડબલ પેસ્ચ્યુરાઇઝ્ડ હશે, ફ્લેવર્ડ હશે અને સાથે સાથે ન્યુટ્રિશન યુક્ત હશે. મિત્રો, આ દૂધ સંજીવની યોજનાનો એકમાત્ર હેતુ એ છે કે આપણે પ્રેગ્નેન્ટ વુમેન અને જે 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના બાળકો છે એને કુપોષણથી બચાવી શકીએ, અને કુપોષણથી બચાવીએ તો એમની અંદર જે કંઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે નહીં. મિત્રો, દૂધ સંજીવની યોજના જે છે, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર 1961 ની અંદર જે છે મ્યુનિસિપાલિટી ડેરીની શરૂઆત થઈ હતી, પરંતુ 1970માં થયું એવું કે અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ માઇનસમાં હતું અને માઇનસની ભરપાઈ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કંઈ પણ પોતાની પ્રોપર્ટી વેચવાની જરૂરિયાત ઊભી થઈ અને એમણે 1970 ની અંદર આ જે મ્યુનિસિપાલિટી ડેરી છે એ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને 2 કરોડ રૂપિયાની રકમમાં વેચી દીધી, જેથી કરીને આ 2 કરોડ રૂપિયા જે છે એ અમદાવાદ મહાનગરપાલિકાને કામમાં લાગી જાય અને એનું બજેટ જે ડેફિસિટમાં હતું, જે ખાધમાં હતું, એ ભરપાઈ કરી શકાય. અને મિત્રો, હાલમાં જે છે આ જે મ્યુનિસિપાલિટી ડેરીની શરૂઆત થઈ હતી, જે મ્યુનિસિપાલિટી ડેરી જે જગ્યાએ હતી એ જગ્યાએ હાલમાં ત્યાં સ્પોર્ટ્સ સંકુલ બની ગયું છે. બરાબર? તો દૂધ સંજીવની યોજનાની માહિતી મેળવતા હોય તો દૂધ સંજીવની યોજનાની આસપાસ જે કંઈ પણ માહિતી છે, જે કંઈ પણ 360 ડિગ્રી ઇન્ફોર્મેશન છે, બધી જ ઇન્ફોર્મેશન આપણે મેળવી લેવી જોઈએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 7, 7મો પ્રશ્ન આપ્યો છે આપણને આપણી સ્ક્રીન ઉપર. માતા યશોદા એવોર્ડ એ કયા કર્મચારીઓને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવે છે? જોજો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જે માતા યશોદા એવોર્ડ છે એ માતા યશોદા એવોર્ડ કયા કર્મચારીઓને આપવામાં આવે છે? તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ, એટલે કે તેના ઉત્કૃષ્ટ કામ બદલ, તેણે ખૂબ જ સારું કાર્ય કર્યું છે, ખૂબ જ સારું કામ કર્યું છે, એ બદલ આપણે એને માતા યશોદા એવોર્ડ આપીએ છીએ. પણ કયા કર્મચારીઓને આ માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે? આશા વર્કર, હમણાં જ આપણે વાત કરી. પછી MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આંગણવાડી તેડાગર બહેનો કે પછી સફાઈ કામદાર. તો યાદ રાખજો મિત્રો, માતા યશોદા એવોર્ડ જે છે એ આંગણવાડીની અંદર કામ કરતી જે આંગણવાડી તેડાગર બહેનો છે એમને એમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ, એમને એમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જે છે આપણે આ માતા યશોદા એવોર્ડ એમને આપીએ છીએ. તો જો ઓપ્શન સી અહીંયા પણ કહ્યું જ, તો ઓપ્શન સી આપણા 7મા પ્રશ્ન માટેનો બિલકુલ સાચો જવાબ છે. જો એની માહિતી પણ આપણને અહીંયા આપી છે, માતા યશોદા એવોર્ડ
કેસ ઇન્સેન્ટિવ એવોર્ડ ટુ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર ફોર બેસ્ટ સર્વિસ ડિલિવરી એટ આંગણવાડી સેન્ટર. આંગણવાડી કેન્દ્રોની અંદર આ બહેનોએ જે કંઈ પણ ઉત્કૃષ્ટ સેવા આપી છે, ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, ખૂબ જ સારી રીતે બાળકોની દેખરેખ રાખી છે, એવી બહેનોને આ માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે અને એવોર્ડ સ્વરૂપે આપણે એને કેસ ઇન્સેન્ટિવ આપીએ છીએ, એટલે કે રોકડ રકમ પુરસ્કાર સ્વરૂપે આપતા હોઈએ છીએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 8, 8મો પ્રશ્ન છે. ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિધવા સહાય યોજનાનું નામ બદલીને ખાલી જગ્યા કરી દેવામાં આવ્યું. મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના ચલાવવામાં આવે છે, જેના અંતર્ગત જે વિડો વુમેન છે, જે વિધવા સ્ત્રીઓ છે, એને સરકાર દર મહિને અમુક ફિક્સ નિશ્ચિત રકમ આપે છે. તો પહેલા આ યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું. તો પછી ગુજરાત સરકારે આ વિધવા સહાય યોજના જે છે એનું નામ બદલીને શું કરી દીધું? જો ઓપ્શન આપ્યા છે આપણને: ગંગા સ્વરૂપા યોજના, મહિલા ઉત્કર્ષ યોજના, કાદિંબી યોજના અને લાડબા યોજના. એકદમ સિમ્પલ છે મિત્રો, નામ પરથી જ સ્પષ્ટ છે, નામ પરથી જ આપણને જવાબ મળી જાય કે ભાઈ આ યોજનાનું નામ બદલીને આપણે ગંગા સ્વરૂપા યોજના કરી દીધું છે. અને ફરીથી આ બિલકુલ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન તમારી સામે રજૂ કરું છું. જો અહીંયા આપણને આ માહિતી આપી છે, ગુજરાત ગંગા સ્વરૂપા યોજના. શું કહ્યું કે આ યોજના જે છે સૌપ્રથમ વિધવા સહાય યોજનાના નામથી ઓળખાતી હતી, પરંતુ એનું નામ બદલીને આપણે ગંગા સ્વરૂપા યોજના કરી દીધું. અને શરૂઆતમાં જે ગુજરાતની વિધવા સ્ત્રીઓ છે એમને સરકાર તરફથી પ્રતિ મંથ 1000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હાલની તકે આપણે 1250 રૂપિયાની સહાય આપીએ છીએ. તો આ આંકડો પણ યાદ રાખજો. વિધવા સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જે વિધવા સ્ત્રીઓ છે એને પ્રતિમંથ કેટલા રૂપિયાની સહાયતા રકમ ચૂકવવામાં આવે છે? તો કે ભાઈ પ્રતિમંથ 1250 રૂપિયાની સહાયતા રકમ જે છે એમને ચૂકવવામાં આવે છે. ચલો મિત્રો ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 9, 9મો પ્રશ્ન છે આપણી સ્ક્રીન ઉપર. નીચેનામાંથી કયો મુદ્દો અથવા તો કયા મુદ્દાઓ પીએમ સ્વનિધિ, પીએમ સ્વનિધિ એટલે કે અહીંયા આપણને ફૂલ ફોર્મ પણ આપ્યું છે, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના જે છે એમની મુખ્ય લાક્ષણિકતાઓ છે. હવે સૌથી પહેલી વાત કે ભાઈ આ પીએમ સ્વનિધિ યોજના ક્યારે શરૂ થઈ, કયા હેતુથી શરૂ થઈ, શા માટે શરૂ કરવામાં આવી? તો મિત્રો તમે બધા જાણો છો, કોવિડ-19 નો સમયગાળો હતો, કોરોનાનો સમયગાળો હતો, લોકડાઉન લાગુ થયું. લોકડાઉન લાગુ થવાને કારણે જે કંઈ પણ બિઝનેસ હતા, જે કંઈ પણ ધંધાઓ હતા, એ બધા જ ધંધાઓ ઠપ થઈ ગયા. ધંધાઓ ઠપ થઈ ગયા. આથી લોકોની જે ઇન્કમ હતી, લોકોની જે કમાણી હતી, એ કમાણી બંધ થઈ ગઈ. એમાં એ ખાસ કરીને જે નાનો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, જે ફેરિયાવાળો વર્ગ છે, જે દરરોજનું કમાઈને દરરોજનું ખાવાવાળો વર્ગ છે, એ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો. અને ત્યારે સરકારે પીએમ સ્વનિધિ યોજના લોન્ચ કરી. આ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જે ફેરિયાઓ છે, જે લારીવાળાઓ છે, જે ગલ્લાવાળાઓ છે, કે જે મહાનગરપાલિકા અંતર્ગત નોંધાયેલા છે, જેની મ્યુનિસિપાલિટીની અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલું છે, એને સરકાર દ્વારા 10,000 રૂપિયાની રકમ કોઈ પણ પ્રકારના કોલેટરલ વગર, કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર લોન સ્વરૂપે આપવામાં આવી, જેથી કરીને ફરીથી પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, ફરીથી પોતાની ફેરી શરૂ કરી શકે, ફરીથી પોતાની લારી શરૂ કરી શકે, ફરીથી પોતાનો ગલ્લો શરૂ કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. તો આ છે પીએમ સ્વનિધિ યોજના. તો ચલો એના વિધાન આપ્યા છે. નંબર 1, આ 1 વર્ષ માટે 10,000 રૂપિયાની કોલેટરલ ફ્રી લોન આપવા માટેની યોજના છે. બિલકુલ સાચું છે. હમણાં જ કહ્યું મેં તમને કે આ યોજના અંતર્ગત જે ફેરિયાઓ છે, જે લારીવાળાઓ છે, જે ગલ્લાવાળાઓ છે, એને પ્રતિ વર્ષ માટે એટલે કે 1 વર્ષ માટે, પ્રતિ વર્ષ માટે એટલે કે 1 વર્ષ માટે 10,000 રૂપિયાની લોન જે છે કોલેટરલ ફ્રી એટલે કે જામીન મુક્ત એટલે કે કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર આપવામાં આવે છે. નંબર 2, આ યોજના હેઠળ વાર્ષિક 7% દરે સબસિડી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ માફી આપવામાં આવે છે. 7% વ્યાજ જે છે સરકાર આપશે. 7%, વાર્ષિક 7%ની જે વ્યાજની રકમ છે સરકાર આપશે. નંબર 3, આ યોજનાઓ માત્ર એવા ફેરિયાઓ માટે જ છે કે જેમની ઓછામાં ઓછી 1 વર્ષથી નોંધણી થયેલી છે. જે ફેરિયાઓ, જે લારીવાળાઓ, જે પાનના ગલ્લાવાળાઓએ ઓછામાં ઓછા 1 વર્ષથી મહાનગરપાલિકા અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલું છે, એવા ફેરિયાઓને જ આ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળશે અને આ યોજના હેઠળ 10,000 રૂપિયાની જે છે કોલેટરલ ફ્રી લોન એમને પ્રાપ્ત થશે. તો અહીં આપેલા 3 વિધાનો સાચા છે. તો આપેલ તમામ એ આપણો સાચો જવાબ આવે અને આપેલ તમામ એવું આપણને ક્યાં આપ્યું છે મિત્રો? ઓપ્શન ડી ની અંદર આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 9, 9મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો બિલકુલ સાચો જવાબ બને છે. ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો. જો અહીંયા તમને મેં એમનું પ્રૂફ પણ આપ્યું છે. વેન્ડર્સ બાય ડિસેમ્બર 2024 એટલે કે વર્ષ 2024 સુધીમાં
જે કોઈ પણ વેન્ડર્સ છે, જે કોઈ પણ ફેરિયાઓ છે, જે કોઈ પણ લારીવાળાઓ છે, એમને 1 વર્ષ માટે ₹10,000ની કોલેટરલ ફ્રી લોન જે છે એઝ એ વર્કિંગ કેપિટલ તરીકે એટલે કે કાર્યરત મૂડી તરીકે આપવામાં આવશે. બરાબર. અને 7%ની વ્યાજ સબસિડી જે છે વાર્ષિક ધોરણે એ પણ સરકાર એમને પોતાના તરફથી આપશે. પણ આ યોજના એનો લાભ કોણ લઈ શકશે? એવા જ ફેરિયાઓ, એવા જ લારીવાળાઓ આ યોજનાનો લાભ લઈ શકશે કે જેમણે મહાનગરપાલિકા પાસે ઓછામાં ઓછા 1 વર્ષથી પોતાનું નામ નોંધાવેલું છે, ઓછામાં ઓછા 1 વર્ષથી મહાનગરપાલિકા પાસે એમને પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું છે. ચલો આગળ વધીએ મિત્રો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 10. 10મો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. પૂજ્ય ઠક્કર બાપા સફાઈ કામદાર પુનઃસ્થાપન યોજના હેઠળ સફાઈ કામદારોને કેટલા રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે? મિત્રો જે સફાઈ કામદારો છે, જેને આપણે ખરેખર કોવિડ-19 દરમિયાન સફાઈ વીર એવું પણ નામ આપ્યું હતું, કારણ કે જો સફાઈ કર્મચારીઓએ પોતાની મહેનત ન કરી હોત, જો સફાઈ કર્મચારીઓએ પોતાની ફરજ ન નિભાવી હોત તો ભયંકર રોગચાળો ફાટી નીકળત. તો આ સફાઈ કર્મચારીઓનું આપણા સમાજમાં, આપણા સોસાયટીની અંદર અનેરું મહત્વ છે. એ નથી તો આપણે નથી, એ નથી તો આપણું સ્વાસ્થ્ય નથી, ને આપણું સ્વાસ્થ્ય નથી તો આપણે નથી. તો સફાઈ કામદારોનું જો એમની ફરજ દરમિયાન મૃત્યુ થાય છે તો પૂજ્ય ઠક્કર બાપા યોજના અંતર્ગત એમને આપણે કેટલા લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડીએ છીએ? એમને આપણે 1 લાખ રૂપિયાનું વીમા કવચ જે છે એ પૂજ્ય ઠક્કર બાપા સફાઈ કામદાર પુનઃસ્થાપન યોજના હેઠળ પૂરું પાડીએ છીએ. તો યાદ રાખજો, ઓપ્શન ડી 1 લાખ રૂપિયા અહીંયા આપણો સાચો જવાબ છે. ચલો મિત્રો, ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. 11મો પ્રશ્ન છે મિત્રો. 74માં બંધારણીય સુધારાની જોગવાઈ મુજબ કેટલી જનસંખ્યાથી વધુ જનસંખ્યાવાળા શહેરોની અંદર મહાનગરપાલિકાની રચના થઈ શકે છે? મહાનગરપાલિકા. ચલો હવે મહાનગરપાલિકાની વાત આવી છે તો અમદાવાદ મહાનગરપાલિકાની માહિતી પણ આપણને ખબર હોવી જોઈએ. યાદ રાખજો મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કુલ ટોટલ 48 વોર્ડ આવેલા છે. આ એક વોર્ડની અંદર 4 કોર્પોરેટરો ચૂંટાયેલા હોય છે, એટલે કે 48 ગુણ્યા 4 એટલે કે 192 કોર્પોરેટર જે છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર આવેલા છે. હવે વાત શું કરી કે કેટલી વસ્તીથી વધારે વસ્તી હોય તો મહાનગરપાલિકાની રચના થઈ શકે? તો 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, 74મો બંધારણીય સુધારો કે જે લોકલ સેલ્ફ અર્બન ગવર્નમેન્ટની વાત કરે છે, જે શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જે છે એના વિશેની વાત કરે છે, એની જોગવાઈ એવું કહે છે કે જો કોઈ શહેરની અંદર મોર ધેન 3 lakhs 3 લાખ કરતા વધુની વસ્તી છે તો તે શહેરની અંદર આપણે મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપાલિટીની સ્થાપના કરી શકીએ છીએ. તો આંકડો યાદ રાખજો મિત્રો. 74માં બંધારણીય સુધારા મુજબ, 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ મુજબ જે મહાનગરપાલિકા જે શહેરની વસ્તી 3 લાખ કરતા વધારે છે ત્યાં મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ શકે છે. ચલો આગળ વધીએ મિત્રો. ત્યાર પછી 12મો પ્રશ્ન છે મિત્રો. મહાનગરપાલિકા માટેની જે અનુસૂચિ નંબર 12 છે એ અનુસૂચિ 12 ની અંદર કુલ ટોટલ કેટલા વિષયો છે? યાદ રાખજો મિત્રો, શિડ્યુલ 12. જોજો, શિડ્યુલનું નામ 12 છે, અનુસૂચિનું નામ 12 છે. મિત્રો મૂળ સંવિધાનની અંદર આપણને માત્ર ને માત્ર 8 જ અનુસૂચિઓ આપેલી હતી. પાછળથી 9મા નંબરની, 10મા નંબરની, 11મા નંબરની અને 12મા નંબરની અનુસૂચિ જે છે એને આપણે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ દ્વારા એટલે કે બંધારણીય સુધારા દ્વારા સંવિધાનની અંદર સામેલ કરી છે. તો એક પ્રશ્ન એ પણ પૂછી શકે, કારણ કે તમે એમસી ની એક્ઝામ આપો છો, અમદાવાદ મહાનગરપાલિકાની એક્ઝામ આપો છો, અને એ જ અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપાલિટીની સ્થાપના સાથે સંકળાયેલો એક બંધારણીય સુધારો છે, એ છે 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એટલે કે 74મો બંધારણીય સુધારો. તો યાદ રાખજો, લોકલ સેલ્ફ અર્બન ગવર્નમેન્ટ, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એમના માટે 74મો બંધારણીય સુધારો થયો. આ 74મા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનની અંદર આપણે 12 નંબરનું શિડ્યુલ, 12મા નંબરની અનુસૂચિ સામેલ કરી અને આ 12મા નંબરની અનુસૂચિની અંદર કુલ ટોટલ 18 સબ્જેક્ટ્સ એટલે કે 18 વિષયો આપણને આપેલા છે. તો આવી ઝીણી ઝીણી માહિતી પણ યાદ રાખજો, આવું પણ આપણને એક્ઝામની અંદર પૂછી લેશે. ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો. 13મો પ્રશ્ન છે આપણી સ્ક્રીન ઉપર. મહાનગરપાલિકાની જે સ્થાયી સમિતિ છે, સ્થાયી સમિતિ એટલે કે ઘણી વખત આપણે એને અંગ્રેજીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના નામે પણ ઓળખીએ છીએ. જે આ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી હોય છે, એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર કુલ ટોટલ કેટલા મેમ્બર હોય છે? કુલ ટોટલ કેટલા સદસ્યો હોય છે? તો યાદ રાખજો મિત્રો, જે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ છે, જે સ્ટેન્ડિંગ કમિટી છે, એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર કુલ ટોટલ 12 સદસ્યો એટલે કે 12 મેમ્બર્સ હોય છે.
તો જો આવી જે પ્રશાસનિક માહિતી છે, આવી જે કંઈ પણ એડમિનિસ્ટ્રેટિવ ઇન્ફોર્મેશન છે, એ પણ તમને એક્ઝામની અંદર પૂછશે, કારણ કે એમસી સહાયક જુનિયર ક્લાર્કના સિલેબસની અંદર આપણને આ વાત કહેલી છે. તો કેટલા સદસ્યો હોય છે મિત્રો? 12 સદસ્યો હોય છે. ચલો હવે આપણને જોડકા જોડો ટાઈપનો પ્રશ્ન પૂછ્યો છે. અહીં આપણે જોડકાઓને યોગ્ય રીતે જોડવાના છે. ચલો, એક બાજુ આપણને કહ્યું છે રાજીનામું આપનાર વ્યક્તિ, મતલબ કે કોણ રાજીનામું આપે છે, અને બીજી બાજુ આપણને કહ્યું છે કે ભાઈ રાજીનામું કોને આપવામાં આવશે. ચલો, અહીંયા એ અને બી આપ્યું છે, અહીંયા આપણને 1, 2 અને 3 એવી રીતે આપ્યું છે. તો સૌથી પહેલા આવે છે મિત્રો મેયર. મહાનગરપાલિકાના જે મેયર હોય, એ મેયર પોતાનું રાજીનામું કોને આપશે? તો યાદ રાખજો, મેયર પોતાનું રાજીનામું મ્યુનિસિપલ કમિશનરને આપશે, એટલે કે પહેલામાં આવશે આપણું એ. ડેપ્યુટી મેયરે પોતાનું રાજીનામું કોને આપવાનું? તો કે ભાઈ મેયરને જ આપવાનું. મહાનગરપાલિકાના જે સદસ્યો છે, એટલે કે જે એએમસી ની વાત કરીએ તો એએમસી ના 192 જે કોર્પોરેટર છે, એ કોર્પોરેટરે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવું હોય તો એ રાજીનામું કોને આપવાનું? મેયરને આપવાનું. એટલે કે બીજાની અંદર બી આવે અને ત્રીજાની અંદર પણ શું આવે? બી આવે. તો પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં બી. આવો ઓપ્શન ક્યાં આપ્યો છે ભાઈ? આવો ઓપ્શન આપણને ઓપ્શન એ ની અંદર આપેલો છે. એટલે 14મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો બિલકુલ સાચો જવાબ બને છે. ચલો, ત્યાર પછી આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 15, 15મો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. નીચેનામાંથી કઈ સેવા અથવા તો કઈ સેવાઓ અમદાવાદ મહાનગરપાલિકા હેઠળની ફરજિયાત સેવાઓ છે? મિત્રો આના અંતર્ગત કઈ કઈ સર્વિસીસ એવી છે, કઈ કઈ સેવાઓ એવી છે કે જે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસી અંતર્ગતની કમ્પલસરી સર્વિસીસ, કમ્પલસરી સર્વિસીસ એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ઓબ્લિગેટરી સર્વિસીસ છે, ફરજિયાત સેવાઓ છે. મતલબ કે જે આપણે 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ પસાર કર્યું, જે 74મો બંધારણીય સુધારો પસાર કર્યો, એ 74મા બંધારણીય સુધારા અંતર્ગત જ નક્કી કરી દીધું હતું કે આટલી સેવાઓ જે છે મહાનગરપાલિકા અંતર્ગત આવતી ફરજિયાત સેવાઓ છે. આમાંની કઈ કઈ સેવાઓ એવી છે કે જે ફરજિયાત સેવાઓ અંતર્ગત આવશે? તો સૌથી પહેલા આવે છે મિત્રો ડ્રેનેજ સેવા અને ફાયર સેવા, હેલ્થ એન્ડ મેડિકલ સેવા, દીવાબત્તી સેવા, પુલ અને પાણી પુરવઠા સેવા. મિત્રો આ જેટલી પણ સેવાઓ અહીંયા આપણને આપેલી છે, બધી જ સેવાઓ ઓબ્લિગેટરી સર્વિસીસ છે. એટલે કે આટલી સેવાઓ તો અમદાવાદ મહાનગરપાલિકાએ પૂરી પાડવી જ પડશે. આટલી સેવા તો અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત આવે જ છે. આ જે છે અમદાવાદ મહાનગરપાલિકાની ફરજિયાતપણે જવાબદારી રહેશે જ. જો પ્રૂફ સાથે કહું છું, જે એમસી ની વેબસાઇટ છે, એમસી ની વેબસાઇટ ઉપર જ કહ્યું છે ઇરેક્શન ઓફ બાઉન્ડ્રી ઓફ સિટી ડિફાઇનિંગ ધ સિટી લિમિટ્સ. મતલબ કે તમે જે મહાનગરપાલિકા સંભાળી રહ્યા છો એની બાઉન્ડ્રી કેટલી છે, આ મહાનગરપાલિકાએ નક્કી કરવી પડશે. આ પણ મહાનગરપાલિકાની એક પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે, મુખ્ય જવાબદારી છે. વોટરિંગ, સ્કેવેન્જિંગ એન્ડ ક્લિન્ઝિંગ ઓફ ઓલ પબ્લિક સ્ટ્રીટ એન્ડ પ્લેસીસ, સુએજ સર્વિસીસ. મતલબ કે ગટર સેવા, સુએજ સેવા, આ પણ મહાનગરપાલિકાની જવાબદારી છે. ડ્રેનેજ સર્વિસ એન્ડ ફાયર સર્વિસ, આગ લાગે, અગ્નિશામક સેવાઓ. હેલ્થ એન્ડ મેડિકલ સેવા, દીવાબત્તી સેવા, મેન્ટેનન્સ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ ઓપન સ્પેસીસ, આઇડેન્ટિફિકેશન ઓફ સ્ટ્રીટ એન્ડ હાઉસીસ. મતલબ કે ઘરને નંબર આપવા, શેરીઓને નામ આપવા, શેરીઓને નંબર આપવા, રોડના નામ આપવા, આ બધું જ મહાનગરપાલિકા અંતર્ગત આવે છે. Regulation and abatement of offensive and dangerous traits or practices, maintenance of burial houses and funeral homes. મતલબ કે અગ્નિશામક સેવા, અગ્નિશામક નહીં, અંતિમ ધામ જેને આપણે કહીએ, કૈલાસ ધામ કહીએ જેને આપણે, ફ્યુનેરલ સર્વિસીસ એનું ગુજરાતી થશે, જે મુક્તિધામ સેવાઓ છે. મતલબ કે જે સ્મશાન છે, એ સ્મશાનોની જાળવણી કરવી, સ્મશાનોની સ્થાપના કરવી, એ પણ એએમસી અંતર્ગત આવશે. કન્સ્ટ્રક્શન ઓર એક્વિઝિશન ઓફ પબ્લિક માર્કેટ્સ એન્ડ સ્લોટર હાઉસીસ, કન્સ્ટ્રક્શન ઓર એક્વિઝિશન ઓફ કેટલ પાઉન્ડ્સ. મતલબ કે પશુઓને પીવા માટેના જે કંઈ પણ તળાવો છે, પશુઓને પાણી પીવા માટેના જે તળાવો છે, સ્લોટર હાઉસીસ. સ્લોટર હાઉસીસ એટલે કે જેને આપણે કસાઈખાનું કહીએ છીએ. તો આ બધી જે સેવાઓ છે એ પણ એએમસી મેન્ટેન કરશે. પ્રાઇમરી એજ્યુકેશન સર્વિસીસ, હેલ્થ એન્ડ હાઇજીન સર્વિસ, પ્રાથમિક શિક્ષણ સેવા, કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ એન્ડ અલ્ટરેશન ઓફ બ્રિજીસ એન્ડ વોટર સપ્લાય સર્વિસીસ. શહેરની અંદર બ્રિજોનું બાંધકામ કરવું એ મહાનગરપાલિકા અંતર્ગત આવશે. પ્રિવેન્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ધ સ્પ્રેડ ઓફ ડેન્જરસ ડિઝીઝ, ધ સિક્યુરિંગ ઓર removal of unsafe buildings and places, construction of conservancy staff quarters. મતલબ મહાનગરપાલિકાના હદની અંદર આવેલા એવા બિલ્ડિંગ કે જે ખતરનાક છે, જે ગમે ત્યારે પડી શકે છે, તો એને સમયસર પાડી નાખવા,
આવા બિલ્ડિંગોનું ધ્યાન રાખવું એ પણ મહાનગરપાલિકાની જવાબદારી બને છે. આ ઉપરાંત જે ખતરનાક રોગો છે એ શહેરની અંદર ફેલાય નહીં, રોગચાળાને કંટ્રોલમાં લેવું એ પણ મહાનગરપાલિકાની જવાબદારી છે. મેન્ટેનન્સ ઓફ રિલીફ વર્ક્સ ઇન સ્કેર્સિટી એન્ડ ફ્લડ એટસેટ્રા. ક્યારેય પણ પૂર આવે, ધરતીકંપ આવે તો આવી પરિસ્થિતિઓની અંદર રેસ્ક્યુ વર્ક કરવું એટલે કે લોકોને બહાર કાઢવા. કોઈ જગ્યાએ કોઈ દુર્ઘટના બને, જેમ કે આપણે મોરબીમાં જોયું, મોરબી પુલકાંડ થયો, વડોદરાની અંદર હરિણી તળાવમાં જોયું, બાળકો ડૂબી ગયા. તો આવા દુર્ઘટનાગ્રસ્ત પ્રસંગોની અંદર એમનું રિલીફ કાર્ય કરવું એટલે કે એમાંથી લોકોને બહાર કાઢવા એ પણ મહાનગરપાલિકાની જવાબદારી છે. એ પણ મહાનગરપાલિકા અંતર્ગત આવતું એક કાર્ય છે. તો આ રીતે આપણે દરેકે દરેક જે કંઈ પણ પ્રશ્ન છે, પ્રશાસનિક માહિતીના જે કંઈ પણ ક્વેશ્ચન્સ છે એ દરેક ક્વેશ્ચન્સને આપણે ઝીણવટપૂર્વકની માહિતી સાથે ભણવાના છે. ચલો મિત્રો, ત્યાર પછી આગળ વધીએ તો ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે જે આપણો 16મા નંબરનો પ્રશ્ન છે. શું કહે છે 16મા નંબરનો પ્રશ્ન? નીચેનામાંથી કઈ સેવા એ અમદાવાદ મહાનગરપાલિકાના ફરજિયાત અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી સેવા નથી? તો મિત્રો અગાઉના પ્રશ્નમાં આપણને એવું કહ્યું કે ભાઈ નીચેનામાંથી કઈ સર્વિસ, કઈ સેવા એવી છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાના ફરજિયાત અધિકાર ક્ષેત્રમાં આવે છે. ફરજિયાત અધિકાર ક્ષેત્રમાં આવે છે એટલે કે અંગ્રેજીમાં કહીએ તો અંગ્રેજીની અંદર આપણે એને ઓબ્લિગેટરી સર્વિસીસ એવું કહીશું. ઓબ્લિગેટરી સર્વિસીસ. એન્ડ અંગ્રેજીમાં અન્ય શબ્દની અંદર કહીએ તો અન્ય શબ્દની અંદર આપણે એને વોલન્ટિયરી સર્વિસીસ એવું કહી શકીએ. વોલન્ટિયરી સર્વિસીસ એટલે કે સ્વૈચ્છિક સેવા અને ઓબ્લિગેટરી સર્વિસીસ એટલે કે ફરજિયાત સેવા. તો આમાંથી કઈ સેવા એવી છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકાર ક્ષેત્ર અંતર્ગત આવતી ફરજિયાત સેવા છે? નંબર 1, જમીન અને મકાનોનું સર્વેક્ષણ. તો મિત્રો આ ફરજિયાત સેવા અંતર્ગત નથી આવતી. આ ઓબ્લિગેટરી સર્વિસીસમાં નહીં આવે, એક પ્રકારની વોલન્ટિયરી સર્વિસીસ છે. ત્યાર પછી એમ્બ્યુલન્સ સેવાઓનું રખરખાવ એટલે કે મેન્ટેનન્સ ઓફ ધ એમ્બ્યુલન્સીસ. તો યાદ રાખજો મિત્રો, જે 74મો બંધારણીય સુધારો હતો, 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, એ 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ અંતર્ગત આપણે મેન્ટેનન્સ ઓફ ધ એમ્બ્યુલન્સીસ જે છે, એમ્બ્યુલન્સનું રખરખાવ જે છે એને આપણે એક પ્રકારની સ્વૈચ્છિક સેવામાં રાખી છે. આ ઉપરાંત રોડની આજુબાજુ વૃક્ષોનું વાવેતર કરવું એટલે કે પ્લાન્ટેશન ઓફ ધ ટ્રી બિસાઇડ્સ ધ રોડ, આ પણ એક પ્રકારની સ્વૈચ્છિક સેવા આવે છે. ટૂંકમાં અહીં આપેલી જેટલી પણ સેવાઓ છે એ તમામે તમામ સેવાઓ અમદાવાદ મહાનગરપાલિકા જે છે, એએમસી જે છે, એ એએમસી અંતર્ગત આવતી સ્વૈચ્છિક સેવાઓ છે. તો આપણે બંને પ્રશ્નો જોઈ લીધા કે ભાઈ ઓબ્લિગેટરી સર્વિસીસ કઈ કઈ છે, ફરજિયાત સર્વિસીસ કઈ કઈ છે અને વોલન્ટિયરી સર્વિસીસ એટલે કે સ્વૈચ્છિક સેવાઓ કઈ કઈ છે. જો સ્વૈચ્છિક સેવાઓનું પણ આપણને અહીંયા એક લિસ્ટ આપ્યું છે. જે રીતે આપણને ઓબ્લિગેટરી સર્વિસીસ એટલે કે ફરજિયાત સેવાઓનું એક લિસ્ટ આપ્યું હતું, એવી જ રીતે સ્વૈચ્છિક સેવાઓ એટલે કે ડિસ્ક્રિશનરી જે સર્વિસીસ છે અથવા તો ડિસ્ક્રિશનરી સર્વિસ જે છે એમનું પણ આપણને એક લિસ્ટ આપ્યું છે. કઈ કઈ? કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ મેટર્નિટી હોમ્સ એન્ડ ઇન્ફન્ટ વેલફેર હાઉસીસ, મેન્ટેનન્સ ઓફ સેન્ટ્રલ લેબોરેટરીઝ. મેટર્નિટી હોમ એટલે કે એને આપણે કહી શકીએ ડિલિવરી હાઉસ. અન્ય શબ્દની અંદર શું કહી શકીએ? ડિલિવરી હાઉસ. ટૂંકમાં જે સગર્ભા સ્ત્રીઓ છે એ સગર્ભા સ્ત્રીઓની ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થાય, એમની સંસ્થાગત ડિલિવરી થાય, હોસ્પિટલોની અંદર બાળકનો જન્મ થાય એના માટેની સંસ્થાઓ. સ્વિમિંગ પુલ એન્ડ અધર પબ્લિક હેલ્થ સર્વિસીસ, આ પણ એક પ્રકારની ડિસ્ક્રિશનરી સર્વિસીસ છે, મતલબ કે ફરજિયાત નથી. Construction and maintenance of the public park and gardens, the holding of exhibition, athletics or games. મિત્રો આપણે જોઈએ છે અમદાવાદ મહાનગરપાલિકા હોય, વડોદરા મહાનગરપાલિકા હોય, જામનગર મહાનગરપાલિકા હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય કે પછી જુનાગઢ મહાનગરપાલિકા હોય કે ગાંધીનગર મહાનગરપાલિકા હોય કે પછી ભાવનગર મહાનગરપાલિકા હોય, દરેકે દરેક મહાનગરપાલિકાઓની અંદર આપણને એક્ઝિબિશન હોલ જોવા મળે છે. એના અંદર આપણને ઓડિટોરિયમ્સ જોવા મળે છે. આ બધી જે છે ડિસ્ક્રિશનરી સર્વિસીસ છે. ધ મેન્ટેનન્સ ઓફ એન એમ્બ્યુલન્સ સર્વિસ આપણા ઓપ્શનમાં હતું. કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ થિયેટર્સ, કમ્યુનિટી હોલ્સ, મ્યુઝિયમ એટસેટ્રા. કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ. કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ ઇન્ફર્મરીઝ એન્ડ હોસ્પિટલ્સ. ધ ડિસ્ટ્રક્શન ઓફ એનિમલ એન્ડ બર્ડ કોઝિંગ અ ન્યુસન્સ. જે પ્રાણીઓ અને પક્ષીઓ માટે ન્યુસેન્સ રૂપ છે એવી પ્રવૃત્તિઓને અટકાવવી આ મહાનગરપાલિકા માટે ફરજિયાત નથી, આ સ્વૈચ્છિક છે. ઓડિટોરિયમનું નિર્માણ કરવું, મ્યુઝિયમનું નિર્માણ કરવું, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે આપણે એએમટીએસ, બીઆરટીએસ બસ જોઈએ છે, આ મહાનગરપાલિકાની ફરજિયાત સેવા અંતર્ગત આવતો મુદ્દો નથી. કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ ફેક્ટરી ફોર ધ ડિસ્પોઝલ ઓફ ધ સુએઝ. જે સુએઝ છે,
જેને આપણે ઘન કચરો, ઘન મળ કચરો કહીએ છીએ, એનો નિકાલ કરવા માટેની ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવી, એ પણ એની ડિસ્ક્રિશનરી સર્વિસીસમાં આવશે. ધ બિલ્ડિંગ ઓફ પરચેઝ એન્ડ મેન્ટેનન્સ ઓફ સુટેબલ ડ્વેલિંગ્સ ફોર ધ પુઅર એન્ડ વર્કિંગ ક્લાસીસ, પ્રોવિઝન ઓફ શેલ્ટર ટુ હોમલેસ પર્સન્સ એન્ડ પુઅર રિલીફ. મતલબ કે જે રખડતા લોકો છે, જે ઘર વિહોણા લોકો છે, એમને આશ્રય આપવા માટે રેઇન બસેરાનું બાંધકામ કરવું. તમે ઘણી બધી જગ્યાએ મહાનગરપાલિકામાં જુઓ છો, જેમ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા રેન બસેરા ખોલવામાં આવ્યા છે, જેમાં આશ્રય વિહોણા લોકોને આશ્રય આપવામાં આવે છે, છત વિહોણા લોકોને આશ્રય આપવામાં આવે છે. સર્વેઝ ઓફ બિલ્ડિંગ એન્ડ લેન્ડ્સ, આ પણ ડિસ્ક્રિશનરી સર્વિસીસમાં આવે છે. measures to meet any calamity affecting the public in the city and any measure to promote public safety, health, convenience or instruction. ટૂંકમાં પબ્લિક સેફટી, હેલ્થ અને કન્વીનિયન્સ માટેની જે ઇન્સ્ટ્રક્શન્સ છે, આ ઉપરાંત કોઈ પણ પ્રકારની કેલેમેટીઝ ક્રિએટ થાય સિટીની અંદર કે જે પબ્લિક હેલ્થ વગેરેને અફેક્ટ કરતી હોય, તો એ પણ એમની ડિસ્ક્રિશનરી સર્વિસીસ અંતર્ગત આવશે. તો આટલી એમની સ્વૈચ્છિક સેવાઓ છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો 17મો પ્રશ્ન. શું કહે છે આપણને? મહાનગરપાલિકા અંતર્ગત કોર્પોરેટર તરીકે નિયુક્ત થવા માટે કોઈ વ્યક્તિ પાસે નીચેનામાંથી કઈ યોગ્યતા અથવા તો કઈ યોગ્યતાઓ હોવી જરૂરી છે? જેવી રીતે ધારાસભ્ય તરીકે નિયુક્ત થવા માટે કે સંસદ સદસ્ય તરીકે નિયુક્ત થવા માટે આપણી પાસે ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ, એલિજિબિલિટી હોવી જોઈએ, એવી જ રીતે કોર્પોરેટર તરીકે નિયુક્ત થવાની પણ અમુક યોગ્યતાઓ છે. જેમ કે અમુક યોગ્યતાઓ હું તમને અહીંયા જ કહી દઉં. જેમ કે મિનિમમ એજ 21 યર્સ, 21 વર્ષની હોવી જોઈએ. તમારી પાસે 2 કે 2 કરતાં વધારે બાળકો હોવા જોઈએ નહીં. જે રીતે આપણે પંચાયતી રાજની અંદર ભણીએ છીએ, 2004નો ઠરાવ પસાર થયો, ત્યારબાદ 2 કે 2 કરતાં વધારે બાળકો, 2 કરતાં વધારે બાળકો ન હોવા જોઈએ, 2 બાળકો હશે તો ચાલશે. આ ઉપરાંત કોઈ પણ ગુના અંતર્ગત તમને 6 મહિના કરતાં વધારે સજા ન થયેલી હોવી જોઈએ. તમારા ઘરની અંદર શૌચાલયની સુવિધા હોવી જોઈએ. તો આટલી જે છે કોર્પોરેટર તરીકે નિયુક્ત થવા માટેની યોગ્યતા છે. તો પહેલી યોગ્યતા આપી છે આપણને અહીંયા કે 21 વર્ષની ઉંમર હોવી જોઈએ, જે બિલકુલ સાચું છે. કોઈ પણ કેસમાં 6 મહિના કે તેના કરતાં વધારે સજા થઈ હોવી જોઈએ નહીં, તો આ પણ સાચું છે. પોતાના ઘરમાં શૌચાલય એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ટોયલેટની સુવિધા હોવી જોઈએ, આ પણ સાચું વિધાન છે. ટૂંકમાં અહીં આપેલા 3 સ્ટેટમેન્ટ, 3 વિધાનો સાચા છે. તો આપેલ તમામ, એવું આપણને ક્યાં આપેલું છે મિત્રો? ઓપ્શન ડી ની અંદર આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 17મા પ્રશ્ન માટે ઓપ્શન ડી જે છે એ આપણા પ્રશ્નનો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ચલો મિત્રો, ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન નંબર 18. તો 18મો પ્રશ્ન આપણને શું કહી રહ્યો છે? ક્વેશ્ચન 18. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કઈ કલમમાં મ્યુનિસિપલ ફંડની જોગવાઈ આપેલી છે? નાઉ વોટ ઇઝ મ્યુનિસિપલ ફંડ? મ્યુનિસિપલ ફંડ કોને કહેવાય? તો મિત્રો, જે રીતે આપણે બંધારણની અંદર ભણીએ છીએ અને બંધારણની અંદર જે આપણને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની જોગવાઈ આપેલી હોય છે કે જેને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ ભારતની સંચિત નિધિ, કે જે ભારતની સંચિત નિધિમાં ભારત સરકારને જે કંઈ પણ ઇન્કમ થઈ છે, જે કંઈ પણ આવક થઈ છે, બધી જ આવક ત્યાં જમા કરવામાં આવે. ભારત સરકારના જે કંઈ પણ એક્સપેન્ડિચર હોય, જે કોઈ પણ ખર્ચ હોય, એ ખર્ચ પણ આપણે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જ કરવાના હોય છે. તો એવી જ રીતે મહાનગરપાલિકાની જે કંઈ પણ આવક થાય છે, મહાનગરપાલિકાએ જે કંઈ પણ ખર્ચ કરવાનો છે, સરકારી કર્મચારીઓને જે કંઈ પણ સેલેરી આપવાની છે, એ બધી જ બાબતો ક્યાંથી થશે? એ બધું જ મ્યુનિસિપલ ફંડમાંથી થશે. અને મિત્રો, આ મ્યુનિસિપલ ફંડ જે છે એની જોગવાઈ આપણને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 જે છે એની કલમ નંબર 82 ની અંદર આપેલ છે. તો યાદ રાખજો, પ્રશાસનિક માહિતી અંતર્ગત આવું પણ પૂછી શકે આપણને. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમમાં મ્યુનિસિપલ ફંડની જોગવાઈ છે? કલમ નંબર 82. કલમ નંબર આપણને યાદ હોવી જોઈએ. ચલો, ત્યાર પછી છે મિત્રો 19મો પ્રશ્ન. શ્રમિક બસેરા યોજના અંતર્ગત પ્રતિ દિવસ કેટલા રૂપિયાનો ચાર્જ ચૂકવીને બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો જે છે એને અસ્થાયી રીતે બનાવેલા આવાસમાં રહેવાની સુવિધા આપવામાં આવે છે? અસ્થાયી રીતે બનાવેલું આવાસ મતલબ કે કન્ટેનરની અંદર બનાવેલું આવાસ હોય, કોઈ પણ એલ્યુમિનિયમનો બનાવેલો શેડ હોય, સ્ટીલનો બનાવેલો શેડ હોય, પ્લાસ્ટિક પીવીસીનો શેડ હોય,
એની અંદર બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા જે મજૂરો છે કે જે કોઈ અન્ય જગ્યાએથી કામ કરવા માટે ગુજરાતમાં આવેલા છે, અમદાવાદમાં આવેલા છે, કે એ લોકો ઘર વિહોણા છે, છત વિહોણા છે, એમણે ખુલ્લા રોડની ઉપર સૂવું પડે છે, એમણે કોઈ પણ પ્રકારની છત વગર સૂવું પડે છે, તો એ વ્યક્તિઓને એક બંધ મકાનની અંદર રહેવા મળે, છત નીચે રહેવા મળે, એ માટે શ્રમિક બસેરા યોજના છે કે જે યોજના અંતર્ગત પ્રતિ દિવસ માત્ર ને માત્ર 5 રૂપિયાનો ચાર્જ ચૂકવી અને એને રહેવા માટેની ટેમ્પરરી વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે. તો 5 રૂપિયા પ્રતિ દિવસ ક્યાં આપ્યું છે ભાઈ? ઓપ્શન સી ની અંદર આપ્યું છે. તો 19મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 20, 20મો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. આંબેડકર આવાસ યોજના બાબતે નીચેનામાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? જોજો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયાથી આપણે કરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે, સાચું વિધાન શોધવાનું છે, સત્ય વિધાન શોધવાનું છે. કઈ યોજના બાબતે? આંબેડકર આવાસ યોજના બાબતે. કે ભાઈ આંબેડકર આવાસ યોજના બાબતે નીચેનામાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? નંબર 1 શું કહ્યું કે આ યોજના અંતર્ગત પાકા મકાનના બાંધકામ માટે સરકાર દ્વારા 1,20,000 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે. આ વિધાન સાચું છે. નંબર 2, આ યોજના અંતર્ગત માત્ર એવા જ પરિવારોને આ 1,20,000 રૂપિયાની સહાયતા મળશે કે જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે નથી. આ પણ સાચું છે. અને જે વ્યક્તિ બેનિફિશિયરી છે, જે વ્યક્તિ લાભાર્થી છે, જે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે, એમની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. 21 વર્ષ કરતા નીચેની ઉંમરના વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે નહીં. આ વિધાન પણ સાચું છે. ટૂંકમાં અહીં આપેલા તમામે તમામ વિધાનો સાચા છે જે આપણને ઓપ્શન ડી ની અંદર આપેલું છે. તો આંબેડકર આવાસ યોજના બાબતે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. યાદ રાખજો, આંબેડકર આવાસ યોજના અંતર્ગત જે કાચા મકાનો છે, જે પડી ગયેલા મકાનો છે, જે ઝૂંપડાઓ છે, જે માટીના બનેલા મકાનો છે, એ મકાનોને પાકા કરવા માટે 1,20,000 રૂપિયાની સહાયતા જે છે ચૂકવવામાં આવે છે. ચલો ત્યાર પછી 21મો પ્રશ્ન છે મિત્રો. G20 ની વિવિધ ઇવેન્ટો અંતર્ગત નીચેનામાંથી કઈ ઇવેન્ટ જે છે અમદાવાદ ખાતે આયોજિત થઈ હતી? મિત્રો તમે બધા જાણો છો વર્ષ 2023 ની જે G20 સમિટ હતી એમાં ભારત, ઇન્ડિયા જે છે એમની મેજબાની કરી હતી. મતલબ કે ઇન્ડિયા ખાતે જે છે એ આયોજિત થયું હતું અને એમની અલગ અલગ ઇવેન્ટ્સ હતી જે અલગ અલગ ભારતના શહેરોની અંદર આયોજિત થઈ હતી. જેમાં અમદાવાદ ખાતે પણ એક ઇવેન્ટ આયોજિત થઈ હતી અને એ હતી મિત્રો અર્બન 20, શહેરો માટેની ઇવેન્ટ. અર્બન 20 ક્યાં આપ્યું છે આપણને? ઓપ્શન એ ની અંદર આપ્યું છે U20. તો આને ખાસ યાદ રાખજો મિત્રો, કરંટ અફેર્સ પર્સપેક્ટિવથી, અમદાવાદ મહાનગરપાલિકા પર્સપેક્ટિવથી, અમદાવાદ શહેર પર્સપેક્ટિવથી અને યોજના પર્સપેક્ટિવથી, આવા અલગ અલગ 4 પર્સપેક્ટિવ, આવા અલગ અલગ 4 દ્રષ્ટિકોણથી આપણને આ પ્રશ્ન પૂછી શકે. G20 ની કઈ ઇવેન્ટ વર્ષ 2023માં અમદાવાદ ખાતે આયોજિત થઈ હતી? તો અર્બન 20, જેને શોર્ટની અંદર આપણે U20 તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 22, 22મો પ્રશ્ન છે. તાજેતરમાં જ નીચેનામાંથી ગુજરાતની કઈ એક કલા, ગુજરાતનું કયું એક આર્ટ જે છે એને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે? વર્લ્ડ હેરિટેજ અંતર્ગત એમને સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કોની જે અમૂર્ત સાંસ્કૃતિક કલાની વારસાની યાદી છે એમાંથી કઈ એક કળા જે છે ગુજરાતની એને સ્થાન પ્રાપ્ત થયું છે? તો કે ભાઈ અમદાવાદ શહેર નહીં, એને આપણે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં નહીં પરંતુ વર્લ્ડ હેરિટેજ સિટી, ઐતિહાસિક શહેરની યાદીમાં સ્થાન આપ્યું છે. ગુજરાતના ગરબા યસ, અજરક કલા નહીં, સંખેડાનું ફર્નિચર નહીં. ગુજરાતના ગરબા જે છે મિત્રો એને આપણે યુનેસ્કોનો જે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદી છે એની અંદર સામેલ કર્યું છે. તો પ્રશ્ન નંબર 22 જે છે એ 22મા પ્રશ્નની અંદર ઓપ્શન બી આપણો બિલકુલ સાચો જવાબ આવી રહ્યો છે. ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 23, 23મો પ્રશ્ન છે. નીચેનામાંથી કેટલામી અને કયા વર્ષની રાષ્ટ્રીય રમત જે છે એ અમદાવાદ ખાતે આયોજિત થઈ હતી? મિત્રો અહીંયા વાત જે છે એ કંઈક નેશનલ ગેમ્સની થઈ રહી છે. કોની વાત થઈ રહી છે ભાઈ? નેશનલ ગેમ્સ. નેશનલ ગેમ્સ એટલે કે ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ ભાઈ? ગુજરાતીની અંદર આપણે એને રાષ્ટ્રીય રમત કહીએ છીએ. તો અમદાવાદ ખાતે એક નેશનલ ગેમ્સનું આયોજન થઈ ગયું
અમદાવાદ ખાતે એક રાષ્ટ્રીય રમતનું આયોજન થઈ ગયું. કઈ રાષ્ટ્રીય રમત, કેટલામી રાષ્ટ્રીય રમત અને કયા વર્ષની રાષ્ટ્રીય રમત જે છે અમદાવાદ ખાતે આયોજિત થઈ હતી? તો યાદ રાખજો મિત્રો, 36 એટલે કે 36મી રાષ્ટ્રીય રમત અને વર્ષ 2022ની અંદર જે રાષ્ટ્રીય રમતનું આયોજન થયું હતું એ અમદાવાદ ખાતે થયું હતું, જે આપણને અહીંયા ક્યાં આપેલું છે મિત્રો? ઓપ્શન એ ની અંદર આપેલું છે. તો 23મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો બિલકુલ સાચો જવાબ છે. ચલો આગળ વધીએ મિત્રો. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 24. 24મો પ્રશ્ન આપ્યો છે અહીંયા આપણને આપણી સ્ક્રીન ઉપર. અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત સૌથી વધુ શહેરો, સૌથી વધુ સિટી સિવિક સેન્ટર એટલે કે નગર નાગરિક જે સેવા કેન્દ્રો છે કયા ઝોનમાં આવેલા છે? નગર નાગરિક સેવા કેન્દ્રો, શબ્દ પર ધ્યાન રાખજો. નગર નાગરિક સેવા કેન્દ્રો, નગર નાગરિક સેવા કેન્દ્રો કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સિટી સિવિક સેન્ટર. હવે સિટી સિવિક સેન્ટર એટલે શું? સિટી સિવિક સેન્ટર એટલે કે એવા સેન્ટર, એવા કેન્દ્રો કે જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી કોઈ પણ સર્વિસીસ હોય, કોઈ પણ સેવાઓ હોય તો એ સેવાઓનો લાભ આપણને ત્યાંથી મળી રહે. પછી ચાહે જન્મ પ્રમાણપત્ર હોય, મરણ પ્રમાણપત્ર હોય, લગ્ન પ્રમાણપત્ર હોય, મ્યુનિસિપાલિટી વેરો ભરવાની વાત હોય, રોડ ટેક્સ ભરવાની વાત હોય, હોલ બુક કરવાની વાત હોય, પાણી વેરો ભરવાની વાત હોય, સફાઈ વેરો ભરવાની વાત હોય, મહાનગરપાલિકા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી કોઈ પણ સેવાઓ ત્યાંથી મળી રહે એને કહેવાય સિટી સિવિક સેન્ટર. આવા સિટી સિવિક સેન્ટર અમદાવાદ શહેરના જે અલગ અલગ ઝોન્સ છે દરેક ઝોનમાં છે, પણ સૌથી વધુ સેન્ટર આવા કયા ઝોનમાં આવેલા છે? તો યાદ રાખજો મિત્રો, વેસ્ટ ઝોન. અમદાવાદનો જે પશ્ચિમ ઝોન છે, પશ્ચિમ ઝોનની અંદર સૌથી વધારે આવા સેન્ટર આવેલા છે. જો, અને એ પણ મેં તમને અહીંયા પ્રૂફ સાથે કહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેં તમને ડેટા લઈને કહ્યું છે કે કુલ ટોટલ અમદાવાદ શહેરની અંદર 62 સિવિક સેન્ટર એટલે કે 62 નાગરિક સેવા કેન્દ્રો આવેલા છે. આખા અમદાવાદની અંદર કુલ ટોટલ કેટલા નાગરિક સેવા કેન્દ્રો છે ભાઈ? 62. બરાબર છે? ઓકે. જેમાંથી 10 જે છે સેન્ટ્રલ ઝોનની અંદર છે, 10 પૂર્વ ઝોનની અંદર છે, 6 નોર્થ વેસ્ટ ઝોનની અંદર છે, 5 સાઉથ વેસ્ટ ઝોનમાં, 10 નોર્થ ઝોનની અંદર, 9 સાઉથ ઝોનની અંદર, આ ઉપરાંત 14 જે છે વેસ્ટ ઝોનની અંદર અને એક મોબાઈલ ટેક્સ કલેક્શન વાન છે. મતલબ કે સૌથી વધારે સેન્ટર ક્યાં છે? પશ્ચિમ ઝોનની અંદર. 14 સેન્ટર જે છે પશ્ચિમ ઝોનની અંદર આવેલા છે. તો યાદ રાખજો, સૌથી વધુ સિટી સિવિક સેન્ટર કયા ઝોનમાં આવેલા છે? પશ્ચિમ ઝોન, વેસ્ટ ઝોનમાં આવેલા છે. ચલો હવે વાત છે મિત્રો, અમદાવાદ જિલ્લામાં કુલ ટોટલ કેટલા આરટીઓ રિજનલ સેન્ટર આવેલા છે? મતલબ કે જિલ્લાની વાત છે, શબ્દ પર ધ્યાન રાખજો. અમદાવાદ જિલ્લાના આરટીઓ કોડની વાત કરતા હોઈએ મિત્રો તો 3 કોડ આવશે: GJ01, GJ27 અને GJ38. બરાબર છે? આ 3 જે છે એ કોડ આવેલા છે. તો 3 એવું ક્યાં આપ્યું છે ભાઈ? ઓપ્શન સી ની અંદર આપેલું છે. તો અહીંયા 25મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ છે. જો અહીંયા કહ્યું છે GJ1 જે પ્યોર અમદાવાદનું છે, GJ27 જે અમદાવાદ પૂર્વ, અમદાવાદ ઈસ્ટનું છે અને GJ38 કે જે અમદાવાદ બાવડાનો આરટીઓ કોડ છે. તો આ 3 આરટીઓ કોડ અમદાવાદ જિલ્લો, શહેર નહીં, અમદાવાદ જિલ્લામાં છે. ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 26, 26મો પ્રશ્ન આપ્યો છે આપણને આપણી સ્ક્રીન ઉપર. અમદાવાદ શહેરમાં હાલમાં કુલ ટોટલ કેટલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટો છે? યાદ રાખજો, કોની વાત કરવામાં આવી રહી છે ભાઈ? વાત જે છે એ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ મતલબ કે જે મહાનગરપાલિકાની અંદર આવેલી મહાનગરની કોર્ટ હોય એમની વાત છે. મિત્રો સમગ્ર અમદાવાદ શહેરની અંદર કુલ ટોટલ 43 એટલે કે 43 મેટ્રોપોલિટન કોર્ટ આવેલી છે. કેટલી મેટ્રોપોલિટન કોર્ટ છે? 43. તો ઓપ્શન બી ની અંદર આપેલો જે આન્સર છે આપણો બિલકુલ સાચો જવાબ છે. જો અહીંયા જે મેટ્રોપોલિટન કોર્ટની વેબસાઇટ છે એમાંથી જ મેં તમને આ ડેટા લઈને આપ્યો છે. શું કહ્યું છે? The Metropolitan Magistrate Courts Ahmedabad was initially established in the year 1961. મતલબ કે અમદાવાદની અંદર મેટ્રોપોલિટન કોર્ટની સ્થાપના સૌ પ્રથમ વખત ક્યારે થઈ હતી ભાઈ? 1961, 1961ની અંદર થઈ હતી. With 1 court of chief magistrate, 8 court of city magistrate and 2 court of special judicial magistrate. મતલબ કે આ મેજિસ્ટ્રેટના અલગ અલગ ક્લાસ છે, અલગ અલગ પ્રકાર છે. એના ઉપર આપણે ધ્યાન નથી આપવાનું, આપણે આ યાદ રાખવાનું. અમદાવાદ શહેરની સૌથી પહેલી મેટ્રોપોલિટન કોર્ટની સ્થાપના ક્યારે થઈ? 1961ની અંદર થઈ. ટાઈમ ટુ ટાઈમ આ કોર્ટની અંદર વધારો થતો ગયો અને હાલની તકે જો લખ્યું જ એટ પ્રેઝન્ટ
43 મેટ્રોપોલિટન કોડ જે છે એ અમદાવાદ શહેરની અંદર આવેલી છે, બરાબર છે. તો આને ખાસ આપણે યાદ રાખીશું. ચલો આગળ વધીએ મિત્રો. ત્યાર પછી છે 27મો પ્રશ્ન. અમદાવાદ ખાતે આવેલ સ્પીપા એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે એમનું એસ્ટાબ્લિશમેન્ટ, એમની સ્થાપના સૌ પ્રથમ વખત ક્યારે થઈ હતી? સ્પીપા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો દરેક વિદ્યાર્થી આના વિશે જાણતો જ હોય. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ માટેની સંસ્થા. મતલબ કે જે સિવિલ સર્વિસની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એમને પણ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે, અને જે સિવિલ સર્વન્ટ ઓલરેડી બની ચૂક્યા છે, જે પસંદગી પામી ચૂક્યા છે, એમને પણ પ્રશાસનની ટ્રેનિંગ અહીંયા આપવામાં આવે છે. તો આ સ્પીપા જે છે, સ્પીપાની સ્થાપના ક્યારે થઈ? તો યાદ રાખજો મિત્રો, 1962 1962 ની અંદર અમદાવાદ ખાતે સ્પીપાની સ્થાપના થઈ હતી. જોજો, આ મેં તમને સ્પીપાની વેબસાઇટ ઉપરથી ઓથેન્ટિક ડેટા આપ્યો છે. સ્પીપાની વેબસાઇટ શું કહે છે? Spipa was established by the government of Gujarat in 1962 as the apex training institution of the state. The institution was renamed as Sardar Patel Institute of Public Administration in 1974. મતલબ કે 1962 ની અંદર એ સ્પીપા તરીકે નહોતી ઓળખાતી. 1962 માં ખાલી આપણે એવું કીધું કે એપેક્સ ઇન્સ્ટિટ્યુશન ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન. મતલબ કે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના જે સરકારી અધિકારીઓ હતા એમને ટ્રેનિંગ આપવા માટેની મુખ્ય સંસ્થા. પણ 1974 માં આપણે એનું નામ બદલી દીધું અને નામ કરી દીધું સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે સ્પીપા. બરાબર છે? તો ખાસ ધ્યાનમાં રાખજો. ચલો આગળ વધીએ મિત્રો. 28મો પ્રશ્ન છે. અમદાવાદ મહાનગરપાલિકા વર્ષ 2024-25 નું બજેટ કેટલું છે? જો કે જવાબ ફૂટી ગયો, થોડુંક આગળ ટીક થઈ ગયું એટલે. પણ મેં બધા ઓપ્શન એવી રીતે સેટ કર્યા છે કે એમાં આપણે કન્ફ્યુઝ થઈએ અને થઈએ જ. યાદ રાખજો, એએમસી પણ પેપરની અંદર એવા જ ઓપ્શન આપશે કે તમે કન્ફ્યુઝ થશો, તો અગાઉથી જ આપણે એવી પ્રેક્ટિસ કરી લેવાની. જો ઓપ્શન એ 12,262.83 કરોડ, 11,282.83 કરોડ. એક વસ્તુ યાદ રાખવાની કે સમથિંગ 12,000 આવે છે, આટલું તો યાદ હોવું જ જોઈએ, બરાબર? એટલે 11 તો એમને મહિનો આવે. 12,262.86 કરોડ નહીં, આ પણ નથી. 12,262.92 કરોડ નહીં, આ પણ નથી. તો કેટલું છે સાહેબ? 12,262.86 કરોડ, સોરી 83 કરોડ રૂપિયાનું જે છે બજેટ આપણે અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ 2024-25 માટે રજૂ કર્યું છે, જે આપણને ઓપ્શન એ ની અંદર આપેલું છે. તો ઓપ્શન એ અહીંયા આપણો બિલકુલ સાચો જવાબ છે. ચલો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 29, 29મો પ્રશ્ન છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત કુલ કેટલા મુક્તિધામ, મુક્તિધામ એટલે કે કૈલાસધામ, બરાબર છે, જેને આપણે ક્રિમેટોરિયમ્સ એવું પણ કહેતા હોઈએ છીએ. ક્રિમેટોરિયમ્સ એટલે કે સ્મશાન, એકદમ શુદ્ધ દેશી ભાષામાં કહું તો. મિત્રો હમણાં જ આપણે કીધું કે સ્મશાનની સેવા એ પણ મહાનગરપાલિકા અંતર્ગત આવતી એક પ્રકારની સેવા છે. તો અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાના વિસ્તારની અંદર આ મુક્તિધામોની પણ વ્યવસ્થા કરવી પડશે અને કરી પણ છે. તો અમદાવાદ મહાનગરપાલિકાની હદની અંતર્ગત આવતા અને તેના દ્વારા સંચાલિત કુલ ટોટલ કેટલા મુક્તિધામ, કેટલા અંતિમ ધામ, કેટલા સ્મશાન અમદાવાદમાં આવેલા છે? તો યાદ રાખજો મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત કુલ ટોટલ 21 કૈલાસધામ, 21 મુક્તિધામ જે છે એ અમદાવાદની અંદર આવેલા છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 30, 30મો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. AMTS અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના જે મુખ્ય અધિકારી છે, મુખ્ય અધિકારી એટલે કે ચીફ ઓફિસર, જેને આપણે અન્ય શબ્દોની અંદર હેડ એવું પણ કહી શકીએ. AMTS ના જે હેડ ઓફિસર હોય, જે એમના મુખ્ય અધિકારી હોય, જે એમના વડા હોય, જે એમના વહીવટી વડા હોય, એ વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે? તો યાદ રાખજો, ટ્રાન્સપોર્ટ ઓફિસર, ટ્રાન્સપોર્ટ મેનેજર, ટ્રાન્સપોર્ટ કમિશનર, સિટી કમિશનર. તો સિટી કમિશનર ન કહેવાય, ટ્રાન્સપોર્ટ કમિશનર પણ ન કહેવાય, ટ્રાન્સપોર્ટ ઓફિસર પણ ન કહેવાય, એને આપણે ટ્રાન્સપોર્ટ મેનેજરના નામે ઓળખીએ છીએ. આવું હું નથી કહેતો, આવું કોણ કહે છે? આવું અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ કહે. જો અહીંયા લખ્યું જ છે, હુ ઇઝ ધ મેઇન ઓફિસર ઓફ ધ AMTS. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, એમના મેઇન મેનેજર કયા નામે ઓળખાય છે? અહીંયા લખ્યું જ છે, એમના મેઇન મેનેજર અથવા તો મેઇન ઓફિસર જે છે એ ટ્રાન્સપોર્ટ મેનેજરના નામે ઓળખાય છે. તો આનો નંબર, સોરી, આનું જે નામ છે ટ્રાન્સપોર્ટ મેનેજર, એ આપણે ખાસ યાદ રાખીશું.
ચલો આગળ વધીએ મિત્રો. ત્યાર પછી છે 31મો પ્રશ્ન. અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ એ કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે છે? હવે જોજો, બજેટને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. તો યાદ રાખજો મિત્રો, જો આપણને વાત એવી કરી હોય કે બજેટ પ્રસ્તાવિત કોણ કરે છે, તો બજેટ જે છે એ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રસ્તાવિત થાય. કોના દ્વારા પ્રસ્તાવિત થાય? મ્યુનિસિપલ કમિશનર. પણ સજેસ્ટ કોણ કરે છે? યાદ રાખજો, સજેસ્ટ કોણ કરે છે? સજેસ્ટ એટલે કે સૂચનો કોણ કરે છે? તો સૂચનો જે છે એ અલગ અલગ વોર્ડ સમિતિઓ કરે. કોણ કરે ભાઈ? અલગ અલગ વોર્ડ સમિતિઓ. અને ફાઇનલ મૂલ્યાંકન કોણ કરે છે? જોજો ભાઈ, આ શબ્દની રમત છે. મૂલ્યાંકન જે છે અમદાવાદ મહાનગરપાલિકાની જે સ્થાયી સમિતિ હોય, જે સ્ટેન્ડિંગ સમિતિ હોય, એમનું મૂલ્યાંકન કરે, એનું વિશ્લેષણ કરે, એટલે કે એનાલિસિસ કરે. પ્રશ્ન શું પૂછ્યો ભાઈ? પ્રસ્તાવિત કોણ કરે છે? તો યાદ રાખજો, અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ જે છે એ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રસ્તાવિત થતું હોય છે. જે આપણને ઓપ્શન એમાં આપ્યું છે, અને ઓપ્શન એ આપણો બિલકુલ સાચો જવાબ છે. ચલો આગળ વધીએ મિત્રો. યસ, જો અહીંયા તમને માહિતી આપેલી જ છે મિત્રો. આ જ બજેટ ડિપાર્ટમેન્ટનો સ્ક્રીનશોટ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા હતા, જ્યારે આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અલગ અલગ વિભાગોની વાત કરતા હતા ત્યારે. જો અહીંયા આપણને આપ્યું જ છે. The budget branch mainly prepares annual budget for Ahmedabad Municipal Corporation in month of December and January. મતલબ કે કયા મહિનામાં અમદાવાદનું બજેટ તૈયાર થતું હોય છે? ડિસેમ્બર થી જાન્યુઆરી મહિનાની અંદર અમદાવાદનું બજેટ તૈયાર થતું હોય છે. At present, corporation budget is prepared on the basis of works suggested and recommended by ward committee. જો હમણાં જ કીધું, બજેટના સૂચનો કોણ કરે? બજેટના સૂચનો વોર્ડ કમિટી કરે. બરાબર. ધ બજેટ બ્રાન્ચ ઇઝ ઓલ્સો મેન્ટેનિંગ બજેટ બુકિંગ, બજેટ ઓપિનિયન એન્ડ રિલીઝ ઓફ કેશ ફ્લો. The budget booking is decentralized, therefore budget booking for zonal work is done by their zonal offices. The budget branch also maintains loan and the grant portfolio. બરાબર છે. તો આ રીતે બજેટ જે છે એ વોર્ડ સમિતિઓ દ્વારા સજેસ્ટ કરવામાં આવે, અને જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એ મ્યુનિસિપલ કમિશનર સાહેબ એમને રજૂ કરતા હોય છે. ચલો આગળ વધીએ મિત્રો. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 32, એટલે કે 32મો પ્રશ્ન છે આપણી સ્ક્રીન ઉપર. શું કહે છે 32મો પ્રશ્ન? નીચેનામાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? મતલબ કે અહીંયા આપણે જે છે કરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે. અહીંયા આપણે સાચા વિધાનો શોધવાના છે. સૌથી પહેલા સ્ટેટમેન્ટ નંબર 1, પહેલું વિધાન શું કહે છે? કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટરની સીટ જો આકસ્મિક રીતે ખાલી પડે તો તેણે 6 મહિનાની અંદર નવા કોર્પોરેટરની ચૂંટણી આયોજિત કરી લેવાની. બિલકુલ સાચી વાત છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે કુલ ટોટલ 192 કોર્પોરેટર્સ, 192 કોર્પોરેટરો આવેલા છે, એમાંથી જો કોઈ કોર્પોરેટરનું આકસ્મિક મૃત્યુ થાય, કોઈ રાજીનામું આપી દે, કોઈ ઇનએલિજિબલ બની જાય, ગેરલાયક બની જાય અને એની સીટ ખાલી પડે, તો તાત્કાલિક ધોરણે નવા કોર્પોરેટરની ચૂંટણી કરી લેવાની. ટાઈમ પીરિયડ પણ આપ્યો 6 મહિનાની અંદર. પણ જો એવું બનતું હોય કે કોઈ કોર્પોરેટરની સીટ ખાલી પડે અને ત્યાર પછી જે નવી ચૂંટણી આયોજિત થવાની છે, કઈ નવી ચૂંટણી? જે સામાન્ય ચૂંટણી છે, જે દર 5 વર્ષે આયોજિત થાય છે, તો સીટ ખાલી પડી એ અને જે સામાન્ય ચૂંટણી આયોજિત થવાની છે એ, આ બેયની વચ્ચે લેસ ધેન 6 months એટલે કે 6 મહિના કરતા ઓછો સમયગાળો છે, તો આપણે ત્યાં પેટા ચૂંટણી કરવાની જરૂર નથી. આ વિધાન પણ સાચું છે. શું કહ્યું? જો કોઈ સીટ ખાલી પડે અને સામાન્ય ચૂંટણી આયોજિત થવાને 6 મહિના કરતા ઓછો સમય હોય તો પેટા ચૂંટણી આયોજિત નહીં કરવાની. એટલે ભાઈ 6 મહિના પછી તો આખી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, તો એક કોર્પોરેટર હાટુ હું કામને ચૂંટણી કરવી જોઈએ? સ્વાભાવિક વાત છે. ચલો, ઉપરોક્ત કેસમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરની મુદત પાછળના કોર્પોરેટરની બાકી રહેલી મુદત જેટલી રહે. આ વિધાન પણ સાચું છે. શું કહેવા માંગે છે? ચલો અહીંયા સમજીએ આપણે એને. જો મિત્રો, ધારો કે કોઈ એક કોર્પોરેટર છે કે જે અહીંયા ચૂંટાયા બાદ તે 3 વર્ષ, સમજી લો 3 વર્ષનો કાર્યકાળ સુધી રહ્યા, અચાનક એનું મૃત્યુ થયું. પણ એનો ઓરિજિનલ કાર્યકાળ કેટલો હતો ભાઈ? ઓરિજિનલ કાર્યકાળ તો 5 વર્ષનો હતો. હવે આ 2 વર્ષનો કાર્યકાળ બાકી રહ્યો, ત્યાં કોઈક નવા કોર્પોરેટર આવશે ને, તો અહીંયા ચૂંટાશે, તો નવા ચૂંટાયેલા કોર્પોરેટરને ફરીથી 5 વર્ષ ન મળે, પાછળના કોર્પોરેટરના જે બાકી રહેલા 2 વર્ષ હતા ને એટલા જ મળે. બરાબર છે. તો અહીં આપેલું વિધાન નંબર 2 એ પણ સાચું છે. ટૂંકમાં અહીં આપેલા 3 વિધાનો સાચા છે, આપેલ તમામ, જે અહીંયા આપણને ઓપ્શન ડી ની અંદર આપેલું છે. તો 32મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો બિલકુલ સાચો જવાબ છે. બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 32 આપણો બિલકુલ રાઈટ આન્સર છે. તો મિત્રો આ રીતે જે છે આપણે
અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરી રહ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત જે એએમસી સહાયક જુનિયર ક્લાર્કનો જે આપણને સિલેબસ આપ્યો છે, એ એએમસી સહાયક જુનિયર ક્લાર્કના સિલેબસની અંદર જે આપણને પ્રશાસનિક માહિતી અને યોજનાઓ વાળો જે ટોપિક આપ્યો છે, એના વિશેની આપણે વાત કરી રહ્યા હતા, એના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો મિત્રો, આ રીતે આપણને જે એએમસી સહાયક જુનિયર ક્લાર્ક અંતર્ગત જે પ્રશાસનિક માહિતી અને યોજનાઓ વાળો ટોપિક આપ્યો તો એના આપણે અલગ અલગ 32 ક્વેશ્ચન્સ એટલે કે 32 પ્રશ્નોની વાત કરી, 32 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે મિત્રો, જો તમને સમગ્ર વિડીયો પસંદ આવ્યો હોય, તમને એવું લાગ્યું હોય કે હા સાહેબ અમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે, તો તમારી ફરજમાં માત્ર એટલું જ આવે છે કે આ વિડીયોને મેક્સિમમ શેર કરી દો, વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને યસ, આપણી એપ્લિકેશન પર એએમસી સહાયક જુનિયર ક્લાર્કનો સંપૂર્ણ સિલેબસ આવરી લેતો એક કોર્સ આપણે ઓલરેડી મૂકી દીધેલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોડાઈ પણ ચૂક્યા છે અને દરેક વિદ્યાર્થીઓ આપણા કોર્સથી સેટિસ્ફાઈડ છે, સંતુષ્ટ છે. કારણ કે એએમસી સહાયક જુનિયર ક્લાર્કના સિલેબસમાં આપેલા નવા ટોપિકો જેવા કે અમદાવાદ શહેરની માહિતી, અમદાવાદ મહાનગરપાલિકાની માહિતી, એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, કોમ્પ્યુટર તેમજ પ્રશાસનિક માહિતી અને યોજનાઓ જેવા ટોપિકો છે કે જેમાં વિદ્યાર્થીઓને ખાસ મૂંઝવણ થાય છે, એવા ટોપિકો આપણે અત્યારથી જ રેકોર્ડેડ સ્વરૂપે કોર્સની અંદર મૂકી દીધેલા છે. તો જો તમે પણ એએમસી સહાયક જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય, તમે પણ જુનિયર ક્લાર્કનું સપનું જે છે એ જોતા હોય, તમારું પણ એક ડ્રીમ છે, તમારું પણ એક સ્વપ્ન છે કે ભાઈ તમારે એએમસી સહાયક જુનિયર ક્લાર્ક બનવું છે અને મારે સંપૂર્ણ સિલેબસ આવરી લેતો હોય એવો કોર્સ જોઈ છે, તો સૌપ્રથમ તો પ્લે સ્ટોર પર જઈ અને વિશાલ ખોડીફાળ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એ પ્લે સ્ટોર પર જઈને વિશાલ ખોડીફાળ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનમાં તમને આવા અલગ અલગ 3 વેલિડિટી વાળા કોર્સિસ જે છે જોવા મળશે. 3 મહિનાની વેલિડિટી માટે 999, 6 મહિના માટે 1499 અને 12 મહિના માટે 1999 રૂપિયા. મિત્રો, આ ઉપરાંત જો તમને કોર્સમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અહીં આપેલા હેલ્પલાઇન નંબર 7575 850216 આ નંબર ઉપર કોલ કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો. બરાબર છે. ફરી એક વખત, જો વિડીયોમાં મજા આવી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને મેક્સિમમ શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.